सीताम्बरं नैष्टिकवर्णिवेशम् पीताम्बरं तं नटवर्यवेशम् नवाम्बुदश्यामलसुन्दराङ्गम् वन्दे हरिधर्मसुतं च कृष्णम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु त्वदीयेनावधानेन कथयिष्येर्शुभा कथा ॐ श्री स्वामिनारायणाय नमो श्री पूर्ण पुरुषोत्तमाय नमो श्री सहजानंद स्वामिने नमो स्वामी नारायण नाम भज मन 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 स्वामी नारायण 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 स्वामी नारायण
નામ ભજ મન સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ 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 નામ સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હો સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ નામ હો સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ નામ હો સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ નામ હાય સ્વામી નારાયણ 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 નામ ભજ મન 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 સ્વામી નારાયણ
સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નારાયણ મુનિ દેવ કી જય. શ્રી રાધા વિહારી લાલ કી જય. શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નર નારાયણ દેવ કી શ્રી મદન મોહનજી મહારાજ કી જય. શ્રી રાધારમણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. હો નમઃ પાર્વતી પતયે પરમ કૃપાળુ પરમ ધૈર્ય સ્વરૂપ ભગવાન શ્રી નારાયણ મુનિ દેવ શ્રી રાધા રાધા વિહારી લાલ ભગવાન એમના દિવ્ય ચરણ કમલ સાનિધ્યમાં શ્રી ધર્મદેવ શ્રી ભક્તિ માતા શ્રી વાસુદેવ નારાયણ તેમના 141માં પાટોત્સવ પ્રસંગે કલ્યાણકારી શ્રીમદ સત્સંગી જીવન કથાનું આયોજન ગુરુવર્ય સદગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી એમના શુભ આશીર્વાદથી મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી એમના માર્ગદર્શનથી પૂજ્ય વિનય સ્વામી વગેરે સર્વે સંતો એમના સાથ સહકારથી ઘણા બધા યજમાન ભક્તોએ આ કથા પ્રસંગે વિવિધ પ્રકારની સેવાઓ કરી છે. પાટોત્સવ સાંખ્યોગી માતા હંસાબાની પ્રેરણાથી થયા કથાના યજમાન ભગવાન નારાયણ મુનિ દેવે જ મોકલ્યા. મહાપ્રસાદના યજમાન અન્ય બધા જ નાના મોટા યજમાનો બધા મેદપુર સત્સંગ સમાજના બધા ભક્તો તેઓએ આ સેવા લીધી છે. બધા જ યજમાન ભક્તો ઉપસ્થિત આપ સૌ શ્રી હરિના લાડીલા ભક્તજનો મંચસ્થ પુરશરણનો પાઠ કરતા સર્વ શ્રી હરિના મુખ સમાન એવા બ્રાહ્મણો ભૂદેવો, વાયલિન વગાડતા પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી, સંગીત મંડળી, લાઈવ પ્રસારણ કરનારા અમારા મિત્રો અને ઓનલાઈન
માધ્યમથી લાભ લેતા સર્વે જ ભાવિક ભક્તો આવો, આપ સૌના અંતરમાં વિદ્યમાન પ્રભુ શ્રી હરિને નમસ્કાર કરી આપણે છઠ્ઠા દિવસની કથાનો પ્રારંભ કરીએ. ગઈકાલે દિવ્ય અન્નકૂટની કથા આપણે સમજી રહ્યા હતા. અદ્ભુત અન્નકૂટ થયો. ભગવાન વાસુદેવ નારાયણની આગળ બહુ જ અનેક મીઠાઈઓ બનાવી ધરાવવામાં આવી. ભક્તોને પ્રશ્ન હતો, આ ભગવાનની આગળ મીઠાઈઓ ધરાઈ તો આ ભગવાન જમતા દર્શન આપશે કે નહીં? દરબારગઢમાં એ જ ભગવાન મનુષ્ય આકારે હાજર છે. બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંતો એ વખતે આ સંપ્રદાયમાં હાજર હતા. સંતોએ જોઈને મહારાજને વાત કરી કે પ્રભુ, શ્રી વાસુદેવ નારાયણ આગળ અન્નકૂટ રચાયો છે, આપ આવો. મહારાજ આવ્યા. અન્નકૂટની શોભા શ્રી હરિએ જોઈ. બહુ સારી રીતે અન્નકૂટ રચાયેલો. ઠાકુરજીની આગળ અન્નકૂટ રચવો એ પણ કળા છે. કઈ મીઠાઈ ક્યાં મૂકવી જોઈએ એનું જે એ રચના છે જોઈને મહારાજ બહુ રાજી થયા. ઠાકુરજીના મુખ પાસે રાજા ને રાણી બેસે. મીઠાઈમાં કિંગ કોણ છે? સૌથી ઉપર ઠાકુરજી પાસે તમે જુઓ તો મેસુબ બેસે છે. મેસુબનું સ્થાન હોય અને મેસુબની બાજુમાં મીઠાઈની કિંગ કહેવાય. કઈ છે કિંગ? આપણે ક્વીન, આપણા સુરતની જ છે. ગમે તેટલી મીઠાઈઓ હોય ને, પણ ઠાકોરજીઓ પાસે સૌથી ઉપરના પાટિયા ઉપર મેસુબ અને ઘારી આ ઠાકોરજી પાસે જ મૂકવામાં. પછી અમૃત પાક મૂકે, જાદરિયો પાક મૂકે, મોહનથાળ મૂકે. એ બધા પાક તો પછી, પણ આજે મેસુબ કે ઘારી છે એ ઠાકુરજીના મુખ પાસે હોય. સુંદર અન્નકૂટ રચાયો. મહારાજ સ્વયં એની આરતી ઉતારી. અન્નકૂટ ભગવાન જમતા હોય એના દર્શન કરવા, એની આરતી થતી હોય એના દર્શન કરવા એક લાભ છે. ભગવાન જમતા હોય એના દર્શન કરવાથી આ જેવું સર્વ મનોરથને પ્રાપ્ત કરે છે. એ વખતે જે જે માગે છે આજે એને ભગવાન જમતા જમતા એ બધું પ્રદાન કરતા. ઘણા બધા ભક્તોએ મહારાજને કહ્યું કે પ્રભુ, આ ભગવાન જમતા દર્શન કરાવે એ જ કામના છે. એટલે શ્રી હરિએ એવી દિવ્ય કૃપા કરી કે વાસુદેવ નારાયણની મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થઈ. મહારાજ ભક્તોએ જે જે વાનગીઓ બનાવેલી એક એક વાનગી લઈને મહારાજ જમવા લાગ્યા. એક સ્વરૂપે બહાર ઉભા છે, એક સ્વરૂપે મૂર્તિમાંથી પ્રગટ થયા ને જમવા લાગ્યા. દરબારગઢમાં આશ્ચર્ય હમાતું નથી. સેવામાં જોડાઈ ગયેલા બધા જ બહેનો ભક્તોને કોઈએ સમાચાર આપ્યા કે મહારાજ આવી રીતે જમી રહ્યા છે. હજારોની સંખ્યામાં બહેનો ભક્તો બધા જ દરબારગઢ તરફ આવ્યા છે.
એટલી બધી ભીડ થઈ છે દરબારગઢમાં માતી નથી. જીવબા લાડુબાની પણ મહારાજે જે મૂર્તિઓ આપેલી, રાધા કૃષ્ણ ભગવાનની જોડે હરિકૃષ્ણ નામથી પોતાનું રૂપ આપેલું, એમની આગળ એમને અન્નકૂટ રચો. જીવબા લાડુબાએ પ્રાર્થના કરી કે પ્રભુ, વાસુદેવ નારાયણની મૂર્તિમાંથી તો પ્રગટ થયા, પણ આમાંથી તે આપ પ્રગટ થઈને દર્શન કરાવો. ભગવાન શ્રી હરિ એમના આપેલા સ્વરૂપોમાંથી પણ પ્રગટ થયા. ત્યાં પણ પ્રગટ થઈ મહારાજ એમને ધરાવેલા જે નૈવેદ્ય છે મહારાજ જમવા લાગ્યા. જેમ વાતની ખબર પડી એમ દરબારગઢમાંથી કેટલાક ભક્તો તે જીવબા લાડુબાની જ્યાં ઓરડી છે ત્યાં દર્શને આવ્યા. ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી આવેલા જે ભક્તો હતા એમને અન્નકૂટ ઉત્સવ ઉપર ભગવાને આવી રીતે દિવ્ય દર્શન કરાવ્યા. એટલે સૌના મનોરથો પૂર્ણ થઈ ગયા. કોઈ ભગવાનના દર્શન વિનાનું રહ્યું નહીં. પછી તો ભાઈ પંક્તિ થઈ. સૌથી પહેલા મહારાજ જમ્યા. મહારાજ જમી રહ્યા પછી સંતોની પંક્તિ થઈ છે. અન્નકૂટના દિવસો ઉપર એટલું દિવ્ય વાતાવરણ હતું. બપોર પછીના સભામાં મહારાજે સભામાં પ્રાગજી પુરાણી પાસે પંચમ સ્કંદની પ્રાગજી પુરાણી પાસે કથા વંચાવી. ક્યારે? બેસતા વર્ષની દિવસે સાંજે મંડપમાં લક્ષ્મીજીનું પૂજન કર્યું. દીનાનાથ ભટ્ટજીએ દિવાળીના દિવસે કરુણાષ્ટક ગાયેલું. નવા વર્ષે શ્રી હરિનું સૌ સંતોએ પૂજન કરી સ્તુતિ કરી હતી. લાડુબાનો ભાવ જોઈ પ્રત્યક્ષ થાળ મહારાજ જમ્યા ને પછી મહારાજે સૌ સંતોને આજ્ઞા કરી કે ચાલો સંતો બેસી જાઓ. હવે હે મોટી પંક્તિ થઈ. આવેલા હજારો હજાર સંતો. ઘણી બધી મીઠાઈઓ હતી. આજે બહુ સમય પછી આટલી મીઠાઈ એ ખાતે શ્રી હરિ સંતોને જમાડશે એ જોઈ પીરસવાના અંગવાળા નહોતા મુક્તાનંદજી, છતાંય હાથમાં પાત્ર લીધું પીરસવા સંતોને. પીરસવામાં હોશિયાર આ સંપ્રદાયમાં સૌથી ચતુર સ્વામી નિત્યાનંદજી હતા. નિત્યાનંદ સ્વામી જેવા પીરસવામાં કોઈ ચતુર હતા નહીં. સ્વામીનું શરીર ભારે પણ એવું સરસ પીરસે. અમુક લોકોને પીરસવાની એક છટા હોય. તમને એવું પીરસી દે કે તમને એમ લાગે નહીં કે આને મને વધારે પીરસી દે. વાતમાં એવા જોડી રાખે અને જોત જોતામાં હસતા રમૂજ કરાવતા પીરસી દે, ખબર જ ના પડે. એક વાર સ્વામી ફર્યા, બીજી વાર સ્વયં મહારાજ ફર્યા. 5 વખત મહારાજ પંક્તિમાં ફર્યા છે. એટલે પછી તો ભાઈ જે નહોતા ગર્જના કરતા ને એ ગર્જના કરવા લાગ્યા છે. કેવી ગર્જના થઈ? હામ હામ હુમ હુમ રવે દેયમ દેયમ ચ કરધુનને શિરકંપે પિદાતવ્યમ ન દેયમ સિંહ ગર્જને. હામ હામ હુમ હા હા ગર્જના થાય. ન દેયમ કરધુનને, બસ હવે નહીં. મહારાજનો નિયમ હતો.
એક વાર પીરસે, 2 વાર પીરસે, ત્રીજી વાર આમ કરે તોય પીરસે, ચોથી વાર આમ કરે તોય પીરસે, 5મી વાર બસ હવે બહુ થઈ ગયું પ્રભુ, ત્યારે મહારાજ પીરસવાનું બંધ કરતા. જ્યાં સુધી સિંહ ગર્જના ન થાય ત્યાં સુધી મીઠાઈ મહારાજ પીરસતા. હવે 6ઠી વાર મહારાજ સ્વયં આવ્યા છે. સંતો થાકી ગયા જમી જમી. મહારાજને જમાડવા જોઈ બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા મહારાજને જમાડવા છે સંતો. એટલે મહારાજ પીરસેની આગળ સ્વામી ચાલવા લાગ્યા. સ્વામી કહે છે સંતો જમો, આ દેહ નશ્વર છે, પડી જ જવાનો છે એક દિવસે, ખૂબ જમો. એ વખતે તો કોઈ ડાયાબિટીસ તો કોઈ હતો નહીં. શરીર નાશવંત છે. સ્વામી વિનોદ કરાવતા જાય અને મહારાજ સંતો સ્વામીના વિનોદને જુએ ને હસતા જાય એટલામાં મહારાજ પીરસી દેતા. સંતો ઉપર મહારાજને આત્મીયતા છે અને વિનોદ થતો જાય ને પછી જમતા. જમવા માટે હંમેશા એવું કહ્યું છે પ્રસન્ન મુદ્રામાં જમવું. જમતી વખતે ક્લેશ ના હોય, કંકાસ ન કરવો. અમુક લોકોની ઘેર છે, ઘરે જમવા બેન ત્યારે જ કંકાસ થાય. જ્યારે જમો ત્યારે પ્રસન્ન ચિત્તે જમો. ઈશ્વરનો એ પ્રસાદ છે, પ્રસન્નતા હોવી જોઈએ. એટલે એવું વાતાવરણ હોય કે તમે હસતે મુખે જમતા હો. ભગવાનનો પ્રસાદ છે અને પ્રસન્ન ચિત્તે લેવો. સંતો ખૂબ જમ્યા, ખૂબ જમ્યા. દેવાનંદ સ્વામીએ વર્ણવ્યું છે, હે લાડુ પીરસે પંગત में आई सलूनी छवि सहजानंद सुखदाई. हे लाडू पीरसे पंगत में आई सलूना छवि सहजानंद सुखदाई. हे लाडू पीरसे पंगत में आई सलूनी छवि सहजानंद सुखदाई. हे लाडू पीरसे पंगत माँ आई सलूनी छवि सहजानंद सुखदाई. हे खबाहु पर आड़ो खेस बांधीने, खबायो पर आड़ो खेस बांधीने, खबाहु पर आड़ो खेस बांधीने, खबायो पर आड़ो खेस बांधीने. जो ही रया जन ललचाही सलूनी छवि सहजानंद सुखदाई. हे लड्डू पीर से पंगत में आई सलूनी छवि सहजानंद सुखदाई. हे बर्फी जलेबी लाडू सूतर फेणी, बर्फी जलेबी लाडू सूतर फेणी, बर्फी जलेबी लाडू सूतर फेणी, बर्फी जलेबी लाडू सूतर फेणी. बहुविध पाक बनाई सलूनी छवि सहजानंद सुखदाई. ये लाडू पीरसे पंगत में आई सलूनी छवि सहजानंद सुखदाई. हे निज दासन संग हास हास करी, निज दासन संग हास करी करी, निज दासन संग हास करी करी. निज दासन संग
હાસ કરી કરી જોરાવરે સુજમાઈ સલુણી છબી સહજાનંદ સુખદાઈ ये लाडो फिर से पंगत माँ आई सलोणी छबी સહજાનંદ સુખદાઈ हे देवानंद नाथ दयाळु દેવાનંદ નાથ દયાળો देवानंद नाथ दयाळु દેવાનંદ નાથ દયાળો देवानंद नाथ दयाळु દેવાનંદ નાથ દયાળો हे हसी हसी हे तजणाई સલોણી છબી સહજાનંદ સુખદાઈ ये लाडू फिर से पंगत माँ आई સલોણી છબી સહજાનંદ સુખદાઈ સલુણા છબી સહજાનંદ સુખદાઈ સલોણી છબી સહજાનંદ સુખદાઈ સંતો જમ્યા, ભક્તોની પંક્તિ થઈ. એ દિવસે દાદાના દરબારમાં એક જ શબ્દ સંભળાય, આપો વેચો, આપો વેચો. દાદાનો ભાવ હતું, દાદો સ્વયં આ શબ્દનો ઉચ્ચાર કરતા હતા. ખૂબ જમાડો, ખૂબ જમો, આપો, જમાડો. આ શબ્દ મહારાજે દરબારગઢમાં સાંભળ્યો. મહારાજ કે છે, આ કોણ બોલી રહ્યું છે? કોઈએ કહ્યું, મહારાજ દાદો બોલાવે. દાદા ખાચરને બોલાવ્યા. મહારાજ એટલું બધું એના ઉપર રીઝ્યા, રાજી થયા. કંઠમાં રહેલો પુષ્પહાર તરત જ દાદાને પહેરાઈ દીધો. બાથમાં ભગવાન બેઠ્યા. મેં કાલે જ કીધું કે ભગવાનની પ્રસાદી જેટલા ઝાઝા મોઢે જાય ને એમ હારું. એક મોઢે ઝાઝી જાય એનો આગ્રહ ન રાખો, ઝાઝા મોઢે જાય એનો આગ્રહ રાખો. દાદાનો ભાવ જોયો એટલે મહારાજ બહુ રાજી થયા. અદ્ભુત અન્નકૂટ ઉત્સવની કથા સ્વામીએ બતાવી અને રાત્રે સભા થઈ. દીપમાળા પૂરવામાં આવી અને એ સભાની અંદર શ્રી હરિએ સત્સંગ શબ્દની વ્યાખ્યા કરી. સત્સંગ કોને કહેવાય? સચ્છબ્દેન પરમ બ્રહ્મ સાધવશ્ય તદાશ્રિતા પ્રોક્તાસ્તદીયો ધર્મસ્ય શાસ્ત્રમ ચૈતત્રિકાશ્રયમ સત કૃષ્ણસ્ય સંગસ્તુ સાક્ષાત ભક્તિર દૃઢં સ્ત્રિયા સાધુનાં ચ સતાં સંગ સેવાર્ચા તદ્વચ સ્થિતિ ધર્માણાં તુ સતાં સંગ તત્યાગો વિપદ્યપી સત શાસ્ત્રસ્ય સંગતુ કૃષ્ણ ભક્ત્યાદિ પુષ્ટે. ચાર જણાના સંગને મહારાજે સત્સંગ કીધો. સત્ય. શ્રીજી મહારાજના મતે આ જગતમાં ચાર સત્ય છે. એમાં પહેલું સત્ય છે સત શબ્દેન પરમ બ્રહ્મ. ભગવાન એ સત્ય સ્વરૂપ છે. છેલ્લે તારનારા તો ભગવાન જ છે.
આ સંપ્રદાયના માલિક કોઈ હોય તો એ ભગવાન છે. એટલે મૂળ સત્યનું જે છે એ ભગવાન છે. પછી બીજું સત્ય કયું? સાધવશ્ય તદાશ્રિતા. એ ભગવાનનો જેમને આશરો હોય એવા જે સાધુ ભક્તો એ પણ સત્ય છે. એને આશરે રહેલા સાધુ અને ભક્તોના પ્રસંગે કરીને જ આ જીવને આત્યંતિક કલ્યાણના દ્વાર ઉઘાડા થાય. એટલે સાધુ અને ભક્તો તો ખરા, પણ કયા તો કઈ તદાશ્રિતા, એની જે આશરે રહ્યા હોય એ. ત્રીજી વાત બતાવી, પ્રોક્તાસ્તદીઓ સદ્ધર્મ. જે ધર્મ છે, કયો ધર્મ? તો જે સદ્ધર્મ છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આદિકમાં જે ધર્મનું નિરૂપણ કર્યું છે, ધર્મો જ્ઞેય સદાચાર. સદાચાર એટલે દેખાડવાનું આચરણ એવું નહીં. સદાચાર એટલે શાસ્ત્ર સંમત આચરણ. જે આચરણ કરવાથી આ જીવનું રૂડું થાય, આ જીવ નવા કર્મ બંધનમાં ન બંધાય એવું આચરણ જે શાસ્ત્ર સંમત હોય. આપણે શિક્ષાપત્રીથી અધિકઈ ન વર્તવું અને એનાથી ન્યૂન નહીં વર્તવું, ના અધિક ના ઓછું, એવું જે આચરણ છે. અને છેલ્લે બતાવ્યું શાસ્ત્રમ ચૈતત્રિકાશ્રય. આ ત્રણેયનું નિરૂપણ કરતું હોય એવું જે શાસ્ત્ર છે એને પણ સત્શાસ્ત્ર કહેવાય છે. ભગવાનનો સંગ છે એ કરવાથી આ જીવ સાક્ષાત ભગવાનના ચરણે પરાભક્તિને પામે છે. સાક્ષાત ભક્તિર દ્રઢમ સ્થિરા. સાધુના સંગ, એનો સંગ, એનો પ્રસંગ કઈ રીતે કરવો? તો સેવાર્ચા તદ્વચ સ્થિતિ. એમના વચનમાં રહી અને એમની સેવા કરવી. ધર્મનો સંગ કઈ રીતે કરવો? તો કે તદત્યાપો વિપદ્યપી. શાસ્ત્રમાં બતાવેલ જે વિપરીત રીત છે એનો ત્યાગ કરી અને ધર્મ સંમત જીવન જીવવું. એવો જે ધર્મ છે એ ધર્મ ભગવાનનું સન્મુખપણું, સન્નિધિ અપાવે છે. અને શાસ્ત્ર સાંભળવાથી, એના પ્રસંગથી, એના સેવનથી કૃષ્ણ ભક્ત્યાદિ પુષ્ટએ, ભગવાનની વિશે જેને પ્રસન્ન કરવાના સાધનો કયા છે, ભક્તિ વગેરે જેવા, એ પુષ્ટ થાય છે. અને એટલા માટે મહારાજ બોલ્યા, એતે શામ હિ સતામ સંગો એશામ ઇદ્રુક ભવેત ભુવિ. આ ચારને જ અમે સત્સંગ કહીએ છીએ. સત્સંગમાં ચાર સત્ય છે. સંપ્રદાય ઇહોદ્ધવે. આ ઉદ્ધવ સંપ્રદાયમાં આમનો સંગ કરવો એને સત્સંગ કીધો છે. આ વાત મહારાજે અન્નકૂટ ઉત્સવ કરીને કરી છે. ત્યાર પછી હવે લાડુબાએ તો ઉત્સવ કર્યો, જુબાને એમ થાય કે મારા ભાગે તો આવો કોઈ ઉત્સવ આવ્યો જ નહીં. પડવો ગયો, એકાદશી આવી રહી હતી, કાર્તક સુદ એકાદશી. એટલે ચારે બહેનોએ એ સભાની અંદર મહારાજને ખૂબ ભાવથી મહારાજનું પૂજન કર્યું. મહારાજ બહુ રાજી થયા, કારણ કે જે પૂજન થયું ને એમાં ચારે ચાર બહેનો છે ને, ચાર સુંદર વાઘા બનાવી અને છાબ જે છે એ મહારાજ આગળ સૌથી પહેલા લાડુબા આવ્યા. લાડુબાએ સુંદર વાઘા બનાવડાવેલા, પીળા રંગના વાઘા, પીળો જામો, પીળો સુરવાળ
અને એ છાપ આખી મહારાજના ચરણમાં પહોંચાડી, દૂરથી વંદન કર્યા. એ વાઘાની છાપ લઈને કોક આવ્યું, મહારાજને વાઘા દેખાડ્યા. મહારાજ બહુ રાજી થયા, કેવડાવ્યું કે આપ ધારણ કરો આ વાઘા. મહારાજ તરત જ અક્ષર ઓરડીએ ગયા અને શ્વેત વાઘાને તજીને મહારાજે પીળા રંગના વાઘા ધારણ કર્યા. સભામાં આવીને બેઠા. સભામાં આવીને જેવું જ બેઠા, પ્રેમાનંદજી હાજર હતા. પ્રેમાનંદજીની કલમ ઉપડી ગઈ. પીળી સી પિછોરીતા પર ઓઢે પીળી સાલ જોરી, પીરી પાગવામ ભાગ ધરક રહી ઢીલી સી, પીરી સી પિછોરીતા પર ઓઢે પીરી સાલ પેરે પીરો સુરવાલ, હાથ में रुमाल पीरो, चटक चटक चलत पेरे पादुका छबीली सी, पीरी सी पिछोरीता पर ओढ़े पीली साल जोरी. પ્રેમાનંદ સ્વામી આખા પીળા વાઘા. સ્વામી કહે છે પીળી પીછવાઈ છે, એના ઉપર કારતકના ઠંડીના દિવસો છે, સાલ આપી છે પણ પીળા રંગની. પીરી પાગ વામ ભાગ, ડાબી બાજુ પાગનો જે ભાગ છે પીળા રંગનો છે. ડરક રહી ઢીલી છે, થોડી ઢીલી છે, આમ નમી રહી છે. આ કેટલું બધું વર્ણન કર્યું છે સંતોએ, અમને ધન્યવાદ આપવા પડે. પેરે પીરો સુરવાલ, સુરવાળ પીળો પહેર્યો છે, હાથ મેં રૂમાલ પીરો, અને ચરણમાં પાદુકા, નવા પાદુકા, નવી ચાખડીઓ મહારાજને ચરણમાં પહેરવા મોકલી છે. પછી પીરો ચંદન લેપંગ, બહેનો વતી આવીને દાદાએ ચંદનની અર્ચા કરી છે, પણ પીળા ચંદનની અર્ચા કેસર ઘોડીને એમાં અર્ચા કરાઈ છે. પીરે હાર પીરે રંગ, લ્યો હાર જે મોકલાવે છે પણ પીળા રંગના હાર મોકલાયા છે. લીએ હાથ છડી પીરી, હાથમાં જે છડી અપાઈ છે પણ પીળા રંગનું, એના ઉપર કોઈ એવું કાપડ કે એવી જરી વીટીને મહારાજને સુંદર પીળા રંગની છડી હાથમાં આપી. રંગ શું રંગીલી સી, એટલી રંગીલી લાગે છે. નિરખી છબી વ્રજ ચંદ વારત પ્રાણ પ્રેમાનંદ, અને એટલી અદ્ભુત શોભા બની છે મહારાજની. આ મહારાજને જોઈએ ત્યારે કે છે આ ભગવાનને જોઈને વારી જઈએ. આ ભગવાનની એવી અદ્ભુત શોભાને મહારાજે ધારણ કરી. લાડુબાએ આ પોશાક મોકલાયો, મહારાજ પહેરીને આવી ગયા. પછી તરત જ જીવબા આવ્યા. ચારે બહેનોએ નક્કી કર્યું હતું આજે મહારાજ માટે આપણે કંઈક વિશેષ ભેટ સોગાદો લઈ જઈશું. એટલે એમને લાલ રંગના વાઘા લઈ આવ્યા, છાબ મોકલાઈ મહારાજ પાસે. પીળા તો પહેર્યા જ છે, હજી હમણાં જ થોડો સમય થયો. એટલામાં લાડુબા પછી જુબાએ આ લાલ રંગના વાઘા મોકલ્યા. દાદા મહારાજને કહે છે પ્રભુ આ વાઘા મોટી બાએ મોકલાયા છે, અને એમને આ ભાવ કહ્યો
કે આપ અમને ધારણ કરો. મહારાજ પાછા અક્ષરોડીમાં ગયા, પીળા ઉતાર્યા, લાલ ધારણ કર્યા. પ્રેમાનંદજી બેઠા હતા ત્યાં. પ્રેમાનંદજીએ જોયું એટલે વળી પાછું બીજું પદ શરૂ કર્યું. બન્યા જ લાલ લાલ ઉડત દુશાલ લાલ થરક રહી લાલ પાગ ધરક વામ ભાગ બન્યા જ લાલ લાલ ઉડત દુશાલ લાલ બન્યા જ લાલ લાલ ઓઢત દુશાલ લાલ બન્યા જ લાલ લાલ ઓઢત દુશાલ લાલ બન્યા જ લાલ લાલ ઓઢત દુશાલ શાલ બન્યા જ લાલ લાલ ઓઢત દુશાલ લાલ બન્યા જ લાલ લાલ ઓઢત દુશાલ શાલ ધરક રહી લાલ પાગ ઢરક વામ ભાલ શો ધરક રહી લાલ પાગ ઢરક વામ ભાલ શો ધરક રહી લાલ પાગ ઢરક વામ ભાલ શો ધરક રહી લાલ પાગ ધરક વામ ભાલ શો અંગ में अंगर की लाल पैर लाल शोरवा अंग में अंगर की लाल पेरे लाल सूरवाड़ अंग में अंगर की लाल पैर लाल शोरवा अंग में अंगर की लाल पेरे लाल सूरवाड़. સુંદર લાલ રંગના વાઘા, લાલ રંગના વાઘાને મહારાજે ધારણ કર્યા છે. લાલ શાલ મોકલાવી છે. પાક તો લાગે છે બધી એક સરખી જ બનાવી હશે, કારણ કે ધરક રહી લાલ પાગ ધરક વામ ભાલ. એમની ડાબી બાજુ નમતી હતી, આમને બનાવેલી પાક તે પણ ડાબી બાજુ નમે છે. અંગરખું મહારાજે પહેર્યું છે એ લાલ, હાથમાં રૂમાલ છે એ લાલ, મહારાજે સુરવાળ પહેર્યો એ લાલ, બાંધે કટી કસી લાલ, કેડે જે કટી બાંધી છે એ લાલ, અને રૂમાલ જે છે રેશમી તો છે પાછું એ લાલ. चरण लाल नख लाल तेरी है पनिया लाल ओ चरण लाल नख लाल तेरी है पनिया लाल. चरण लाल नख लाल तेरी है पनिया लाल चरण लाल नख लाल तेरी है पनिया लाल. चलते हैं दयाल राज हंस गति चाल सो चलत है दयाल राज हंस गति चाल सो. चलते हैं दयाल राज हंस गति चाल सो चलत है दयाल राज हंस गति चाल सो. बने आज लाल लाल उड़त दुशाल लाल. बने आज लाल लाल ओढ़त दुशाल शाल. ભગવાનના ચરણ લાલ છે. વાહ ભાઈ વાહ. ભગવાનની કૃપા થઈ જાય ને ત્યારે આવી સ્થિતિ થાય. વાહ. નખ લાલ, ચરણ લાલ. ભગવાન જ્યારે આવી રીતે લાલ વસ્ત્રોની ધારણ કરીને નીકળે અને ચાલતા આવે એવું લાગે હંસ ચાલ્યા આવી જાય. મહારાજની ચાલ એવી હતી જાણે હંસલો ચાલતો હોય એવી રીતે મહારાજ ચાલીને આવ્યા અને છલ્લે કે છે लोचन विशाल लाल
लोचन विशाल लाल अधर प्रवाल देखी लोचन विशाल लाल अधर प्रवाल देखी लोचन विशाल लाल अधर प्रवाल देखी प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल सो प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल सु प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल सो हे प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल सु आज लाल लाल ओढ़त दुशाल शाल आज लाल लाल ओढ़त दुशाल लाल आज लाल लाल ओढ़त दुशाल शाल आज लाल लाल ओढ़त दुशाल लाल जुबानो ભાવ મહારાજે પૂરો કર્યો. મહારાજે હજી વાઘા પહેર્યા હતા એટલામાં નાનુબા એવા નાનુબાએ ઠાકુરજીને મહારાજની આગળ સુંદર લીલા રંગના વાઘા પહેરા મોકલાવ્યા. લીલા રંગના વાઘા એ છાબા આવી વળી પાછી દાદા પાસે પ્રાર્થના કરાવડાવી. મહારાજે જોયું એટલે વળી પાછા લાલ ઉતાર્યા ને લીલા રંગના ધારણ કર્યા. હરે હરે રંગ કે ભૂષણ બસન બેરે પહેરીને મહારાજ સભામાં આવ્યા. એક જ દિવસે મહારાજે થોડાક સમયમાં એક પછી એક વાઘા ઉતારી બેસતા વર્ષને દિવસે આવા દર્શન આપ્યા છે. છેલ્લે પાંચુબા એમને શ્વેત વાઘા બનાવડાવ્યા. શ્વેત પાગ, શ્વેત બંકી, શ્વેત સુરવાડ મહારાજે વળી પાછા ધારણ કર્યા અને સભામાં આવીને બેઠા. જીવબાનો ભાવ જોઈ મહારાજ બહુ રાજી થયા. માગવાનું કહ્યું કે હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું, માગો. ત્યારે જીવબાએ કેવડાવ્યું કે મહારાજ આપ જો રાજી થયા હો તો આજે સંતો અન્નકૂટ ઉત્સવ પર અહીં આવ્યા છે, એ બધા જ સંતોને આપ અહીં જ રોકાવો અને એકાદશીનો ઉત્સવ કરાવ્યા બાદ જ આપ એમને દેશાંતરમાં મોકલશો. સંતોને રોકવાનું પણ માગ્યું અને એકાદશી ઉત્સવ ઉજવો એવું પણ માગી લીધું. મહારાજ બહુ રાજી થઈ ગયા એટલે કે સારું. ગ્રામાંતરોથી જે સંતો આવ્યા હતા એ સંતોને જુબાના કહેવાથી મહારાજે રોકી લીધા. આમ સંતોએ બહુ રાજી થયા. મહારાજ પાસે બહુ સમય આવવા મળે અને આવો ઉત્સવ થાય એટલે વળી પાછું તરત જવાનું થાય. હવે પડવા પછી એટલું તો નક્કી થઈ ગયું કે હવે એકાદશી સુધી તો આપણે અહીં જ રોકાવાનું છે. પછી તો રોજ 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 સભા થાય. એમાં રોજ રોજ સભા થાય. બીજે દિવસે જીણાભાઈ સભામાં હાથ જોડીને પૂછે છે કે મહારાજ ધર્મ રક્ષા ભવેત એન સાધનમ બ્રુહિ તદ્દિમે. ધર્મની રક્ષા શાનાથી થાય એવું કોઈ સાધન? મહારાજ કહે છે સત્પુરુષ અસત્પુરુષના સંગે આજે ધર્મ રક્ષા છે. કેતા ધર્મમાં સ્થિતિ છે, વધે છે ને ઘટે છે. સત્પુરુષનો પ્રસંગ રાખો તો વધે અને અસત્પુરુષનો પ્રસંગ રાખો તો ઘટે. ચોથા દિવસે મહારાજે સભાની અંદર સ્ત્રી પુરુષની સભામાં સ્પર્શાસ્પર્શનો વિવેક કર્યો. પંચમી તિથિએ શુકાનંદ સ્વામી ઉભા થઈને હાથ જોડીને પૂછ્યું છે કે પ્રભુ
વંશે સહિત ધર્મની સિદ્ધિ તત્કાળ કયા સાધનથી થાય? ધર્મ છે ના વંશ સાથે અંતરમાં કેમ વૃદ્ધિ પામે? મહારાજ કહે છે શુભ દેશ કાળાદિકના સેવનથી વંશે સહિત અંતરમાં ધર્મ વૃદ્ધિ પામે. શુભ દેશ, શુભ કાળ, શુભ મંત્ર, શુભ દીક્ષા, શુભ ધ્યાન, આ બધા 8 છે. 8 શુભ દેશાદિકનું સેવન કરવાથી અંતરમાં શુભ ધર્મનું બળ છે, વધે છે, વંશે સહિત વૃદ્ધિ પામે છે. શુભ દેશ કયો? શુભ દેશ એટલે શુભ ભૂમિ કઈ કઈ જાણવી. તો એના ઉપર પ્રકાશ પાલટા મહારાજ બોલ્યા તીર્થ ભૂમિ હોય, મંદિર હોય, કુરુક્ષેત્ર આદિક જે ભૂમિ છે ને શુભ દેશ કયો છે, શુભ ભૂમિ કહેવામાં આવે. અશુભ ભૂમિ કઈ? તો જ્યાં પાપ થતું હોય, અંગ વંગ મ્લેચ્છાદી એવા લોકો જ્યાં રહેતા હોય એને અશુભ દેશ કીધો છે. શુભ કાળ કયો? બ્રાહ્મ મુહૂર્ત એ શુભ કાળ છે. ઉત્તરાયણ, એકાદશી આદિ શુભ કાળ છે. આપણે ત્યાં આપણા 12 જે હિન્દુ મહિના છે એ હિન્દુ મહિનાના નામ એ પણ નક્ષત્રો ઉપરથી રાખવામાં આવ્યા છે. દિવસને વિશે અમુક નક્ષત્રનો યોગ હોય તો એ સિદ્ધ યોગ કહેવાય છે. જેમ કે શનિવારે રોહિણી નક્ષત્ર હોય તો એ સિદ્ધ યોગ કહેવાય. આવતીકાલે શનિવાર છે અને આવતીકાલે રોહિણી નક્ષત્ર પણ છે, એટલે શનિવાર અને રોહિણી નક્ષત્રનો યોગ બે ભેગા થાય ને એને સિદ્ધ યોગ કહેવાય. આપણે ત્યાં મહિનાના નામ જે છે ને એ પણ નક્ષત્રો ઉપરથી છે. ભારત વર્ષનું કોઈ પણ કાર્ય એમને એમ તમને એમ નહીં થતું ચૈત્ર નામ કેવું કઈ રીતે રાખ્યું? જાન્યુઆરી ને ફેબ્રુઆરી એ તો જાણે અંગ્રેજી નામ છે, એનો તો કોઈ ઇતિહાસ મળે કે કેમ કઈ લોજિક હોય કે નહીં આપણે સમજી શકીએ. પણ આપણો ભારત વર્ષમાં ચૈત્ર, તો ચિત્રા નક્ષત્ર જે મહિનાના પૂનમ ઉપર આવે એ માસને ચૈત્ર માસ કીધો છે. જે માસમાં પૂનમ ઉપર ચિત્રા નક્ષત્ર હોય એટલે ચૈત્ર માસ છે. જે મહિનાના પૂનમ ઉપર વિશાખા નક્ષત્ર હોય એના ઉપરથી વૈશાખ માસ પડ્યું છે. જે મહિનાની પૂનમ ઉપર જ્યેષ્ઠા નક્ષત્ર હોય એના ઉપરથી જેઠ માસ, જ્યેષ્ઠ માસ. ઉત્તરષાઢા જે માસની પૂનમ ઉપર નક્ષત્ર આવતું એના ઉપરથી નામ મહિનાનું પડ્યું અષાઢ. જે પૂનમ ઉપર શ્રવણ નક્ષત્ર આવે એના ઉપરથી નામ પડ્યું શ્રાવણ. જે પૂનમ ઉપર ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આવે એ મહિનાને ભાદ્રપદ અથવા તો ભાદરવો આપણે કહીએ છીએ ગુજરાતીમાં. જે મહિનાના પૂનમ ઉપર આસો મહિનો છે, પછી કારતક છે, માક્ષર છે, કૃત્તિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, ઉત્તરા, ફાલ્ગુની, આ બધા નક્ષત્ર એ મહિનાના પૂનમ ઉપર આવતા ગયા એટલે એના ઉપરથી નામ બધા પડ્યા છે. તો શુભ કાળ જે છે એ શુભ કાળ એટલે બ્રાહ્મ મુહૂર્ત મહારાજે કહ્યું. શુભ કાળમાં શુભ કાર્ય થાય એટલે બ્રાહ્મ મુહૂર્ત એ દિવસનો શુભ કાળ કહેવાય. ત્યાર પછી ઉત્તરાયણ, એકાદશી આવા પર્વ. રવિવારને દિવસે સાતમ આવતી હોય, ભાનુ સાતમનો યોગ હોય, એ દિવસે જપ, તપ, વ્રત, દાન કરો, 1,00,000 ગણું ફળ થાય. સોમવારને દિવસે અમાસ આવતી હોય, એ દિવસે જપ, તપ, વ્રત, ધ્યાન, દાન કરો, એનું 1,00,000 ગણું ફળ થાય. મંગળવારને દિવસે ચતુર્થી આવતી હોય
એ દિવસે જપ તપ વ્રત ધ્યાન દાન કરો, એનું 1,00,000 ગણું ફળ થાય. બુધવારે અષ્ટમી આવતી હોય, બુધાષ્ટમી યોગ. આ બુધાષ્ટમી યોગ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉપરથી નક્કી થયો. ભગવાનના જન્મનો વાર હતો બુધવાર અને તિથિ હતી આઠમ, એટલે બુધાષ્ટમી યોગ સિદ્ધ યોગ છે. એ દિવસે કરેલું જપ તપ વ્રત ધ્યાન દાન એ અક્ષય પુણ્યને આપનાર છે. સૂર્યગ્રહણ જેવું ફળ એ જીવાત્માને પામે છે. આવી બધી જે તિથિઓ છે, આ યોગ છે. આ યોગ શુભ કીધા છે, શુભ કાળ અમને કીધા છે. પછી અશુભ કાળ કયો? તો અશુભ કાળ એટલે મધ્યરાત્રિ. રાત્રિનો આરંભ કાળ હોય, જેને પ્રદોષ કહે છે. પ્રદોષ એટલે પ્રદોષ તિથિ નહીં, પણ સાયંકાળ જ્યારથી પ્રારંભ થાય ને એ સમય. સંધ્યાનો સમય અશુભ કીધો છે, એટલે મહારાજે આજ્ઞા કરી છે કે ભાઈ સંધ્યાકાળ થાય એટલે અમારા ભક્તોએ ભગવાનના મંદિરે આવવું. સવારની આજ્ઞા નથી, પણ સાંજની ફરજિયાત આજ્ઞા છે કે સાંજે તો આવવું જ. આવીને શું કરવું? ગપ્પા મારવા. નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચે રાધિકાપતિ. ભગવાનનું નામ સંકીર્તન કરવું ને ઊંચે સ્વરે કરીને કરવું. કથા વાર્તા સાંભળવી. સંધ્યાને સમય આવવાની ફરજિયાત આજ્ઞા છે. તો સંધ્યાનો સમય છે એ પણ અશુભ છે. સૂતકનો જે કાળ છે એ પણ અશુભ કીધો છે. તમે સૂતક માનો કે ન માનો, પણ સૂતક આપણને પ્રભાવિત કરે છે. આપણી 10 પેઢી સુધીના આપણા સંબંધીઓમાં કોઈ ગયું હોય એટલે આપણા શરીરમાં આપોઆપ અશુદ્ધિ આવી જાય છે. તમે એની સાથે સંબંધ બોલવાનો રાખ્યો હોય ન રાખ્યો, એની સાથે કઈ લેવા દેવાની, પણ એ 10 પેઢી સુધીનાનું કોઈ સંબંધી જાય એટલે આ શરીરમાં અશુદ્ધિ આવી જાય. સૂતક પાળવું જ જોઈએ. પાલનીયમ યથા શાસ્ત્રમ ચાતુર્વર્ણેર જનેર્મમ. મારા શિક્ષાપત્રીમાં કહે છે, 4 વર્ણવાળા અમારા આશ્રિતોએ જલમાં શૌચમ મૃતા શૌચમ. જન્મનું સૂતક હોય કે મરણનું સૂતક હોય, અવશ્ય પાડવું. સૂતકમાં ક્યારે પણ છે ને ઢીલાશ ન રાખવી. ચાલશે, હવે જઈશું, હું વાંધો છે, એવું બધું ન કરવું. દોષ લાગે. આપણે તો અશુદ્ધ છીએ, પણ આપણે જેને અડીએ ને એને અશુદ્ધ કરીએ. ઈષ્ટદેવ જે કહે છે એ પ્રમાણે કરવું. મનસ્વી રીતે ન વર્તો. એને અશુભ કાળ કીધો છે સૂતકને. અને કુદિન એટલે અમુક દિવસો એવા હોય કે જે દિવસોએ શુભ કાર્ય ન થાય. પછી ક્રિયા કઈ સત્ક્રિયા કહેવાય? તો ભક્તિ, યજ્ઞ, દાન, તપ વગેરે કરવું એ સત્ક્રિયા છે. અસત્ક્રિયા કઈ? હિંસા, ચોરી, અસત્ય બોલવું, અસત્ય કરવું એ અસત ક્રિયા છે. શુભ ધ્યાન કયું? સૌથી સારામાં સારું શુભમાં શુભ કોણ છે? તો કઈ પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ. જે પવિત્રમાં પવિત્ર છે. દૈવતમ દૈવતાનામ ચ ભૂતાનામ યો વ્યપિતા. જે મંગલમાં મંગલ છે, જે દૈવતોનું પણ પરમ દૈવત છે. જે મારા તમારા સમગ્ર આ જગતમાં જેટલા ભૂત છે, જીવ છે, એના જે પિતા છે એવા શ્રીમન નારાયણનું ધ્યાન કરવું એ જ શુભ ધ્યાન છે. અશુભ ધ્યાન કયું? તામસ દેવી દેવતાઓનું ધ્યાન કરવું એને મહારાજ અશુભ ધ્યાન કહે છે. સત્શાસ્ત્ર કયું? જેમાં ભગવાન ને ભગવાનના અવતારોનું પ્રતિપાદન કર્યું હોય એને મહારાજ સત્શાસ્ત્ર કહે છે. જે શાસ્ત્રની અંદર ભગવાન ને ભગવાનના અવતારોની નિંદા કરી હોય એને મહારાજે અસત શાસ્ત્ર કહ્યું છે. એનો ત્યાગ કરવો. શુભ દીક્ષા કઈ? તો કે જેથી ધર્મ પણાતો હોય ને કંઠી આદિ ધારણ કરવાથી વેશ સૌમ્ય જેવો લાગે એની શુભ દીક્ષા કીધી છે. જેમ કે આપણા સંતો છે, કોઈને બીક ના લાગે,
સૌમ્ય વેશધારી છે. નહીં તો અમુક જગતમાં એવાય છે કે જેની જોડે જતા અને સામે આવતા બીક લાગે. આંખ લાલ કરી હોય, મોટી દાઢી હોય, મૂછ હોય બહુ મોટી, અને હાથમાં આયુધ હોય, ત્રિશુળઈ હોય, ચીપ્યાઈ હોય, ને બધું એવું જાત જાતનું હોય કે આમ તમને જોતા જ આમ પેલી નજરે તો ડર જ લાગે. તો દીક્ષા જે સૌમ્ય વેશ ધારણ કરતો હોય, કંઠી હોય ગળામાં, એને સૌમ્ય દીક્ષા કીધી, શુભ દીક્ષા. અશુભ દીક્ષા કઈ? જેમાં અધર્મ થતો હોય અને વેશ વિકૃત હોય એને અશુભ દીક્ષા કીધી. શુભ મંત્ર કયો? ભગવાન શ્રીમન નારાયણ સંબંધી જેટલા મંત્રો છે બધા જ શુભ છે. અશુભ મંત્ર કયો? મારણ ચિત્ત ભ્રાત કરવા માટે વપરાતા જે તામસી મંત્રો છે ને અશુભ મંત્ર કીધા છે. મંત્ર છે ને ખૂબ જપો. ભગવાનના મંત્રો પર વિશ્વાસ રાખીને જાપ કરો. ભગવાનના મંત્રને છોડીને મારણ મોહન ઉચ્ચાટન વરા કરવા વાળા જગતમાં ઘણા છે, એમાં ક્યારે ફસાવું નહીં. ભગવત ભક્તો તમને છે ને બે જ મંત્ર જપવા માટે જપનીય છે. એક પહેલામાં પહેલો તમારા માટે જપનીય તમારો ગુરુ મંત્ર છે, એને તમારે છોડાય નહીં. એ જો શરીરમાં પ્રાણ છે ને એમ આપણા સંપ્રદાયમાં જે સત્સંગી છે એને પ્રાણ સમાન કોઈ મંત્ર હોય તો એ તમારો ગુરુ મંત્ર જ છે. એને તમે વિશ્વાસ રાખીને જપ્યા કરો, ખૂબ જપો એને. અને બીજો મંત્ર જપવો જ હોય તો સ્વામિનારાયણ. બસ આ 2 થી 3જા મંત્રમાં તમારે પડવાની જરૂર જ નથી, અને ચાળા કરવા જ નહીં એ 3જા મંત્રને જપવાના. આપણને અધિકાર નથી. ઘણા લોકોને જનોય નથી ને ઓમ 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 બોલ્યા કરે છે. ગીતામાં ઓમકાર ભગવાને એને પોતાનું સ્વરૂપ કીધું છે 17માં, પણ ભગવાન પોતે એવું કહે છે કે જે અધિકાર વાળા છે. હવે અધિકાર વાળા કોણ છે? જેના જનોઈ સંસ્કાર થયા હોય એ અધિકાર વાળા છે. તો જનોઈ સંસ્કારના અભાવમાં પરાણે ભગવાન પાસેથી રાજીપો રળવો છે કે ના અમે તો આમ જ બસશું, તમારે રાજી થવું જ પડશે. આપણને મંત્ર જે આપણને આપ્યો છે એ જ આપણા માટે બહુ ઉત્તમ છે. આપણા ધર્મવંશી આચાર્ય મહારાજ એના મુખે કરીને આપણા કાનમાં બોલે, એનાથી ઉત્તમ મંત્ર આપણા માટે બીજો કોઈ છે જ નહીં. અને એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે જપ્યો થાષ્ટાક્ષરો મનુ. અષ્ટાક્ષર જે મંત્ર છે એનો મનમાં નિત્ય પાઠ કરો. મારો જે મંત્ર છે ને જપ્યા કરો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનું ભજન કર્યા કરો. અમુક લોકો હાલમાં સ્વામીનો જે બીજ મંત્ર છે ને, એક ભાઈ આવેલા થોડા સમય પહેલા કે છે હું બહુ દુઃખી થઈ ગયો, શું કરું કઈ ખ્યાલ આવતો નથી. કીધું કેમ ભાઈ શું થયું? તો બધા અત્યારે આ વાતાવરણ એવું છે એટલે મેં સ્વામીના બીજ મંત્રને જપવાનું ચાલુ કર્યું હતું, અને જ્યારથી ચાલુ કર્યું ને ત્યારથી મારી દશા બેસી ગઈ. એવું તો ના હોય. બધા લોકો તો સુખી થવા માટે બીજ મંત્ર જપે છે. તો તમારે સમજવાની જરૂર છે કે આ બીજ મંત્ર તમારા માટે સુખદાયી નથી. એને તમે છોડી દો જલ્દી, જેટલું જલ્દી બને એટલું છોડી દો. આંધળું અનુકરણ ન કરવું. જે આપણને પ્રાપ્ત છે, જેટલું આપણા અધિકારમાં છે એટલું જ આપણે કરવું. અને ભાઈ એક વાત તો છે, ગૃહસ્થોને સુખી થવું હોય ને, કારણ કે દરેકને કામના હોય જ. હવે ગૃહસ્થ છે, જવાબદારી છે, દરેકને હોય જ છે. આટલા બધા શાસ્ત્રનું અધ્યયન કર્યા પછી એક વાત સમજાય છે, તમારો ગુરુ મંત્ર અને સ્વામિનારાયણ મંત્રથી જો કામ નહીં થયું ને તો દુનિયાના કોઈ જ મંત્રથી કામ નહીં થાય. લ્યો, તમારે સુખી થવું હોય ને તમારા ગુરુ મંત્રથી જ તમે સુખી થશો. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરશો એટલે સુખી થશો.
આ કોઈએ જપેલો હોય, કોઈ એવા સિદ્ધ પુરુષ હોય ને આપણને મંત્ર આપે એ વાત જુદી છે. પોતાની મેળે આંધળું અનુકરણ ન કરવું. તો મંત્ર છે ને, મંત્ર શુભ હોય, ભગવાન સંબંધી હોય. મારણ મોહન ચિત્ત ભ્રામ કરવા માટે વપરાતો જે મંત્ર છે એને અશુભ તામસી મંત્ર કીધા છે. ભગવાનના મંત્રમાં વિશ્વાસ રાખીને જાપ કરવો. કાશી તરફ બહુ મોટા એક સંન્યાસી થયા, મધુસૂદન સરસ્વતી. એમનો એક શ્લોક બહુ પ્રસિદ્ધ છે. બંસી વિભૂષિત કરા નવનીર દાભાત પિતાંબરાદ અરુણ બિંબ ફલાદ રોષ્ટા. શંકરાચાર્યજીના અનુગામી હતા. 800 વર્ષ પૂર્વેની વાત છે. એ વખતના સમયમાં શુભ ધર્મ પાડે છતાંય એમને એવું થઈ ગયું કે હારું આપણે આટલું બધું ધર્મનું પાલન કરીએ છીએ, જાપ કરીએ છીએ, લોકો આપણી વાત સમજવાના બદલે આ મલિન જે મંત્રો છે એને ઉપયોગ કરવા વાળા લોકોની વાત લોકો માની લે છે. એ વખતે એવું હતું, 800 વર્ષ પહેલાની વાત છે. એટલે એમને છે ને રહી રહીને એમ થયું કે લાવ આપણે છે તે હવે શું છે, સાધુને એવું કરવું ના હોય, પણ એને કરાવનારે હરિભક્તો છે, સમાજ છે. આ મેલી વિદ્યાવાળા જે છે ને, એ મેલી વિદ્યાવાળા લોકો વિચાર કરતા નથી કે આ શાસ્ત્ર પ્રમાણે કે છે એને અનુસરવાના બદલે મનસ્વી રીતે વર્તતા હોય ને લોકો આંધળી રીતે અનુસરે છે. એટલે પછી હવે જેને પૂજાવું છે એ લોકો તો પછી શાસ્ત્રીય રીતને તજી દે છે અને આ મલિન ચીલાચાલુ રીતને અનુસરે છે. મધુસૂદન સરસ્વતી જે છે એમને એમ થઈ ગયું કે આપણાથી એમ પાર નહીં આવે, એટલે સ્મશાનમાં જેને આ મલિન મંત્ર સાધેલો ને એની પાસે ગયા અને એને કહ્યું કે ભાઈ આ મંત્ર મારે સિદ્ધ કરવો છે. એટલે એને પેલા તો મધુસૂદન સરસ્વતીને એને જોયા ને એટલે પેલા તો એ આશ્ચર્ય પામી ગયો કે ઓહો, તમારા જેવા મોટા સાધુ મારે ત્યાં, શંકરાચાર્યજીના અનુગામી તમે મારે ત્યાં, હું તો મેલી વિદ્યા વાળો છું. તો એમને કહ્યું કે ના, મારે આ વિદ્યા શીખવી છે. તો કે મહારાજ, અમારી વિદ્યા તો એક રાતમાં તો સિદ્ધ થઈ જાય, એક રાત તમે કરશો ને સિદ્ધ થઈ જશે. સારું કે છે. રાતભર એને મંત્ર આપ્યો. સ્મશાનમાં અપવિત્ર વેશે મધુસૂદન સરસ્વતીએ જાપ કરેલો. હવે આ બધો પ્રસંગ છે ને એમને ક્યારે કરવાનો થયો, ક્યારે એમનું મન ફર્યું, જ્યારે જગતમાં ખોટા લોકો એમની વાત નહોતા માનતા ને એટલે એમને પોતાના ગુરુ પાસે જઈને કહેલું કે ગુરુ, મને કોઈ એવો ઉપાય આપો કે લોકો સમાજમાં બધા મલિન મંત્રો તંત્રો વાળાની પાછળ ફરે છે ને તો એને હું શાસ્ત્ર સંમત વાત કહું. એટલે ગુરુએ કહેલું એમના કે ઓમ નમો નારાયણાયના જાપ કરો, એક પુરસ્ચરણ કરવો, 8 લાખ મંત્ર થાય. જપી લીધા, એનું હવન નહીં કર્યું. પછી ગુરુ પાસે ગયા તો કે ગુરુ, હજી કઈ સિદ્ધિ મળી હોય એવું લાગતું નથી. તો કે ફરી કરી નાખો. ફરી 8 લાખ મંત્રોનો જાપ કર્યો, 8,80,000. આયા પાછા ગુરુ પાસે. ગુરુ, હજી કઈ સિદ્ધિ મળી હોય એવું લાગતું નથી, કઈ ફરી કરી નાખો. ફરી 8,80,000 જેટલા જાપ કર્યા. ત્રીજી વાર કર્યા ને છતાંય એમને એવું લાગ્યું કે હારું સિદ્ધિ જવું તો કઈ આપણને મળ્યું હોય એવું લાગ્યું. પછી ચોથી વાર ગયા નહીં ગુરુ પાસે, પછી આ મલિન વિદ્યાવાળા પાસે ગયા. એને કહ્યું તો એને તો કઈ એક દિવસમાં તો અમારે સિદ્ધ થઈ જશે. પછી એને મંત્ર આપ્યો, રાતભર જપ્યા. સવાર થયો પણ પેલો મલિન જે દેવ છે ને એ કઈ આવ્યો નહીં. પછી પેલો મલિન વિદ્યાવાળો જે હતો એ મળ્યો. મધુસૂદન સરસ્વતી કે ભાઈ, તે કીધું તું કે દેવ આવશે પણ કોઈ આવ્યું નહીં. તો કે એવું તો ના હોય. એને આવાહન કર્યું તો ત્યાં તરત આવ્યા.
જેને ઉદ્દેશીને આ મલિન સાધના કરી હતી એને બોલાવ્યા તો એની પાસે તરત હાજર થઈ ગયા. તો પછી એને કીધું કે હું બોલાવું છું ત્યારે આવો છો, ને આ મધુસૂદન સરસ્વતી બોલાવે છે ત્યારે કેમ જતા નથી? ત્યારે એને કીધું કે મારે તો જવું છે, પણ એને માથે પેલું સુદર્શન ફરે છે ને એટલે મારાથી જવાતું નથી. અને આ સુદર્શન કોના પ્રભાવથી ફરતું હતું? પેલા 8 લાખ મંત્રોના પુરસ્ચરણ કરેલા ને એના પ્રભાવે એ મલિન દેવતા ઈચ્છા કરીને પણ નથી જઈ શકતા. આપણે આપણું ચાલુ રાખીએ ને એટલે આપણે સુખી છીએ બાપ. અધીરા ન થવું, જે છે એમાં સંતોષ રાખવો. આપણા ઈષ્ટદેવે આપણને જે આપ્યું છે એમાં વિશ્વાસ રાખવો, ખૂબ શ્રદ્ધાપૂર્વક એનું ભજન કરવું. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ જપના, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ જપના, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ જપના, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ જપના. मनवाए मंत्र राज इष्ट देव अपना, राज इष्ट देव अपना, मनवाए मंत्र राज इष्ट देव अपना. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना. જો સ્વામિનારાયણનું ભજન કર્યું ને એટલે જો આઈસ્ક્રીમ આવી રહ્યો છે. કેવી કૃપા છે સ્વામિનારાયણની. 1000 હાથ વાળો આ બેઠો આપણો નારાયણ મુનિ ભગવાન. અમારા દીકરાઓને સેજ અગવડ ના થવી જોઈએ. બેઠા બેઠા ભગવાન ચિંતા કરે છે. રિસેસનો સમય પણ થયો છે ને સભામાં હરિભક્તો કેવા ભાવવાળા છે તમે જુઓ. ક્યારેક કેન્ડી, ક્યારેક લસ્સી, ક્યારેક આઈસ્ક્રીમ. તો ભાઈ નારાયણ મુનિ ભગવાનના દરબારે જ આવું થાય. હવે આ ભગવાનની છોડીને બીજે માથું ઘસે એ કેવો કહેવાય? એના ભાગ્ય ખૂટ્યા કહીએ. ભાગના ફૂટલા હોય એ જ આ ભગવાનની છોડીને બીજે જાય. ત્યારે રિસેસનો સમય પણ થયો છે. આપ બધા ફરી તાજા માજા થઈ જાઓ ત્યાં સુધી ધૂન કીર્તન દ્વારા અહીં જ કથાને વિરામ આપીએ. स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण